દિલ્હી બાદ ગુજરાતમાં પણ ભાજપને ઉજવણી કરવાનો મોટો અવસર મળ્યો છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જે અભૂતપૂર્વ અને ઐતિહાસિક છે. ભાજપે 75% જેટલા મત મેળવીને ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુજરાત તેનો ગઢ છે. તેની સાથે સીધી ટક્કરમાં કોઈ જ નથી. 68માંથી 62 નગરપાલિકાઓમાં જીતનો પરચમ લહેરાવીને ભાજપે દેખાડ્યું છે કે રાજકારણમાં તેનો સૂર્ય મધ્યાહને તપી રહ્યો છે. તો બીજી તરફ તમામ નગરપાલિકાઓને બાદ કરતા અન્ય જગ્યાએ પણ ભાજપનું જ્વલંત સફળતા મળી છે. સ્થાનિક સ્વરાજમાં ભાજપની પ્રચંડ જીત, વિધાનસભા અને લોકસભાના પરિણામોનું પુનરાવર્તન, ભૂતકાળ બનતી કોંગ્રેસ, આમ આદમી પાર્ટીનો ઉદય. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુજરાતમાં ભાજપનો સૂર્ય મધ્યાહને તપી રહ્યો છે. રાજકારણ અને સત્તાનો પાયો ગણાતી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપે ફરી જબરજસ્ત પ્રદર્શન કર્યું છે. આ વખતે તો ભાજપનું પ્રદર્શન અભૂતપૂર્વ રહ્યું છે. 68 નગરપાલિકાઓમાંથી 62માં એટલે કે 90% પાલિકાઓમાં ભાજપે જીત હાંસલ કરી છે, જ્યારે કોંગ્રેસ એક જ પાલિકા જીતી શકી છે. 2 પાલિકા સમાજવાદી પાર્ટીને અને 2 અપક્ષોને ફાળે ગઈ છે. તાલુકા પંચાયતોમાં પણ ભાજપે મેદાન માર્યું છે. 3 તાલુકા પંચાયતની 78 બેઠકોમાંથી ભાજપને 55, જ્યારે કોંગ્રેસને 17 તેમજ અન્યોને 6 બેઠકો મળી છે. અભૂતપૂર્વ પરિણામો બાદ ભાજપના કાર્યાલય કમલમમાં તહેવાર દેવી ઉજવણી કરાઈ. કાર્યકરો અને નેતાઓએ ગરબા કર્યા, આતિશબાજી કરી, મીઠાઈઓ વહેંચાઈ. પ્રદેશ અધ્યક્ષ પાટીલ અને મુખ્યમંત્રી પણ જીતને વધાવવા કમલમ પહોંચ્યા હતા. આટલી મોટી જીત છતાં પાટીલે કહ્યું કે પરિણામો કલ્પના પ્રમાણેના નથી. તેમના મતે ક્યાંક કચાશ રહી ગઈ છે. તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે હવે પક્ષની જવાબદારી વધી ગઈ છે. અમારી કલ્પના જે હતી એમાં થોડી કચાશ રહી ગઈ. અમે 68માંથી 68 સીટ જીતવા માંગતા હતા, પણ 2 સીટ એ એનસીપીને મળી, 1 સીટ કોંગ્રેસને મળી. એની પાસે ગયા વખતે 13 સીટ હતી, એમાંથી ફક્ત 1 સીટમાં એ બચી શક્યા. એમાં પણ આપની સાથેની સ્પર્ધામાં એ માંડ છેલ્લા રાઉન્ડમાં એ જીતી શક્યા. એ તો એમાં 68માંથી પણ એમનો એકડો નીકળી જાત, પણ એકડો રહી ગયો. આજે ગુજરાતમાં ખૂબ સારી સફળતા સાથે વિજય મેળવ્યો છે, અને આ વિશ્વાસ જાળવી રાખવા માટે ગુજરાત સરકાર, હું અને મારી ટીમ ખૂબ સારી રીતે હજુ વધુ ને વધુ નિષ્ઠાથી વધુ મજબૂતાઈથી કામ કરતા હોય છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ ભાજપે સત્તા જાળવી રાખી છે. મનપાની 60 બેઠકોમાંથી ભાજપને 48, જ્યારે કોંગ્રેસ 11 તેમજ અન્યને 1 બેઠક મળી છે. જૂનાગઢ મનપાની ચૂંટણી માટે આ વખતે માત્ર 40% મતદાન થયું હતું. ભાજપે ભલે જીતની હેટ્રિક લગાવી છે, પણ તેને નુકસાન પણ ઘણું થયું છે. ગત ચૂંટણીમાં ભાજપને 55 બેઠકો મળી હતી, જે ઘટીને હવે 48 બેઠક થઈ છે, જ્યારે કોંગ્રેસની બેઠકો 1થી વધીને 11 થઈ છે. અહીંયા જૂનાગઢ મનપા તો જીતી લીધી, પરંતુ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર જીતી શક્યા નથી. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં ભાજપના પ્રદર્શનથી સૌથી વધુ નુકસાન કોંગ્રેસને થયું છે. ભાજપે કોંગ્રેસ પાસેથી 4 નગરપાલિકાની સત્તા ખૂંચવી લીધી છે. કોંગ્રેસને જ્યાં 2019માં 5 નગરપાલિકાની સત્તા મળી હતી, ત્યાં આ આંકડો હવે ઘટીને 1 રહી ગયો છે. કોંગ્રેસ પાસે હાર સ્વીકારવા સિવાય કોઈ રસ્તો નથી. પરિણામોની સમીક્ષા કરીને એની વિગતવાર વાત થોડી વારમાં જ પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવામાં આવશે. એના પર વિસ્તૃત વાત નથી કરતો, પણ એટલું જ કહીશ કે જનતાનો જે પણ જનાદેશ છે એનો અમે સ્વીકાર કરીએ છીએ, અને જ્યાં પણ અમારી કમીઓ રહી ગઈ હશે એની સમીક્ષા કરીને આગળ વધીશું. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓના પરિણામનું અંક ગણિત પોતાનામાં ઘણું જ ખાસ છે. 1840 જેટલી બેઠકો માટે અહીં ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી ભાજપને સૌથી વધુ 1341 એટલે કે 73% બેઠકો મળી છે. ત્યારબાદ કોંગ્રેસને 252 એટલે કે 14% બેઠકો મળી છે.
34 બેઠકો સાથે સપા 1.80% બેઠકો જીતી, જ્યારે 1.47% એટલે કે 27 બેઠકો સાથે આપ ચોથા ક્રમે છે. આપના પ્રદર્શન માટે પક્ષના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સંતોષ વ્યક્ત કર્યો, જો કે તેઓ ભાજપ પર નિશાન સાધવાનું ચૂક્યા નથી. ભાજપની આટલી તાનાશાહી છતાં ભાજપે શામ દામ દંડ ભેદ ઉમેદવારોને ડરાવવું, ધમકાવવું, ફોર્મ પાછા ખેંચવાની ધમકીઓ આપવી, ઉમેદવારોના ફોર્મ રદ કરાવી દેવા, ત્યાં સુધીની તાનાશાહી કરવા બાદ પણ આજે અમે 500-550 સીટ ઉપર આમ આદમી પાર્ટી લડી રહી હતી. એમાં લગભગ 35થી વધુ સીટ ઉપર આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે. કેટલીક નગરપાલિકાઓ છે એમાં આમ આદમી પાર્ટી વિપક્ષની ભૂમિકામાં છે. કરજણ છે, સલાયા છે, જામજોધપુર છે, માંગરોળ છે. પોરબંદરની કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકામાં સત્તા મેળવીને સપાએ સૌને ચોંકાવ્યા. તેની સામે આમ આદમી પાર્ટીનું પ્રદર્શન પણ ઝાંખું પડ્યું છે, જે એક પણ પાલિકા જીતી શકી નથી. આ દરમિયાન 4 નગરપાલિકાઓ એવી પણ છે જ્યાં કોઈને બહુમતી ન મળતા ટાઈ પડી છે. આ પાલિકાઓમાં ખેડા, ડાકોર, માંગરોળ અને બાવળાનો સમાવેશ થાય છે. એક રીતે આ ચૂંટણીઓમાં નવા સમીકરણ પણ રચાયા છે, જો કે ભાજપનો દબદબો કાયમ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓમાં ઘણી જગ્યાના પરિણામો અનપેક્ષિત અને ચોંકાવનારા છે. આ પરિણામોએ ભૂતકાળના તમામ રેકોર્ડ તોડીને નવા રાજકીય અધ્યાય લખ્યા છે. જૂના સમીકરણો વિખેરવા અને નવા સમીકરણો રચવા એ ચૂંટણીની પ્રકૃતિ છે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં પણ આમ જ થયું છે. પરિણામો એકંદરે ભાજપ તરફી રહ્યા છે. જો કે કેટલીક જગ્યાએ ભાજપને ઝટકો પણ લાગ્યો છે, તો સામે ઘણી જગ્યાએ કોંગ્રેસનું પોતાના જ ગઢમાં ધોવાણ થયું છે. વાત જૂનાગઢથી શરૂ કરીએ તો અહીંની ચોરવાડ નગરપાલિકામાં મોટો અપસેટ સર્જાયો. કોંગ્રેસ અહીં જીતની હેટ્રિક નથી લગાવી શકી. 10 વર્ષ બાદ ભાજપે પાલિકાની સત્તા આંચકી લીધી છે. મોટી વાત છે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસામાની પોતાના જ મત વિસ્તારમાં હાર. ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર 3માંથી ચૂંટણી લડેલા ચુડાસામા જીતી ન શક્યા. ભાજપના ઉમેદવાર તેમને ભારે પડી ગયા. આમ તો ચોરવાડનો જંગ નગરપાલિકા પૂરતો હતો, પણ અહીં વિમલ ચુડાસામાની ભાજપના સાંસદ રાજેશ ચુડાસામા સામે સીધી ટક્કર હતી, કેમ કે ચોરવાડ બંનેનું વતન છે. બંને પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું, જો કે કોંગ્રેસને તેનું જોર કામ ન લાગ્યું. પરિણામોએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. ભાજપને ઉજવણીનું મોટું કારણ મળી ગયું. રાજેશ ચુડાસમાએ તો જીતની ખુશીમાં ડાન્સ પણ કર્યો. પ્રતિષ્ઠાનો જંગ હતો જ નહીં. આ તો માત્ર ને માત્ર ચોરવાડ ગામના લોકોનો સપનાઓની ચૂંટણી હતી, અને સપનાઓની ચૂંટણીમાં ચોરવાડના સપનાઓ જીતા છે, નહીં કે રાજેશ ચુડાસમા. થયું કે અત્યાર સુધી આપણે હંમેશા વિરોધ પક્ષમાં રહ્યા, પણ આ વખતે આપણા જો સપના પૂરા કરવા હશે તો આપણે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકવો પડશે, અને આજનું પરિણામ 24માંથી 20 સીટો સાથે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બની છે. સાંસદ રાજેશ ચુડાસમાએ હવે વાયદો કર્યો છે કે ચૂંટણી સમયે કરવામાં આવેલા વચનને પૂરા કરવામાં આવશે. તો આ તરફ અમરેલીમાં પણ કોંગ્રેસનું ધોવાણ થઈ ગયું. જિલ્લાની તમામ નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. રાજુલા, જાફરાબાદ, ચલાલા અને લાઠી નગરપાલિકામાં કોંગ્રેસનો રકાસ થયો છે. એમાં પણ જાફરાબાદ, રાજુલા અને ચાલાલા પાલિકામાં તો કોંગ્રેસ ખાતું પણ નથી ખોલાવી શકી. ફક્ત લાઠીમાં કોંગ્રેસ 5 બેઠકો જીતી શકી છે. તો આ તરફ અમરેલી પાલિકાની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો છે. વિધાનસભા બાદ નગરપાલિકામાં પણ સત્તા મળતા ભાજપના કાર્યકરો અને નેતાઓનો ઉત્સાહ 7મા આસમાને છે. સમગ્ર જિલ્લામાં આતિશબાજી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી. અમારા કાર્યકર્તા તેમજ લાઠી નગરજનો તમામે ખૂબ સાથ સહકાર આપ્યો છે, અને તમામ સમાજે સાથ આપ્યો છે. લાઠી શહેરની અંદર અમે આમ તો 80% વિકાસ થઈ ગયો છે. 20% જે કામ બાકી છે એ કામની અંદર અમે સંપૂર્ણ જવાબદારી લેવી છે કે આવતા 5 વર્ષની અંદર કોઈ પણ લાઠીની અંદર કામ બાકી નહીં રહે. લાઠી નગરપાલિકાની તમામે તમામ 18 સીટમાં અમે વિજેતા થયા છીએ, અને સાથે સાથે આ લાઠી શહેરની અંદર વસતા 18 વર્ણના લોકોનો અમને સાથ અને સહકાર મળ્યો છે, અને આ 5મી વખત ભારતીય જનતા પાર્ટીનો કમળ આ લાઠી.
અમરેલીના પરિણામો જિલ્લામાં કોંગ્રેસના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવે છે. બોગસ લેટરકાંડમાં કોંગ્રેસે ભાજપને ઘેરવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. શહેરના રસ્તાથી લઈને ગાંધીનગર સુધી વિરોધ નોંધાવ્યો હતો. પાયલ ગોટીને બચાવવામાં કોંગ્રેસે પાટીદાર ફેક્ટરને આગળ ધર્યું. કોંગ્રેસને આશા હતી કે તેને આ પરિબળ ફળી જશે. જો કે કોંગ્રેસની આશા ઠગારી સાબિત થઈ. પરિણામોમાં સ્પષ્ટ થયું છે કે અમરેલીની જનતાએ લેટરકાંડને ફગાવી દીધો છે. લેટરકાંડથી ચર્ચામાં આવેલા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા પણ પરિણામો બાદ સામે આવ્યા અને કાર્યકરોને જીતની શુભેચ્છા પાઠવી. જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ ઉપર જઈને મહેનત કરી છે, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં જે રીતે વિકાસના કામો અમરેલી જિલ્લામાં થયા હતા અને થઈ રહ્યા છે, એ પ્રકારે અમરેલી જિલ્લાના મતદારોએ જે રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકી અને દરેક જગ્યાએ નગરપાલિકામાં જે રીતનું કમળ ખીલું છે, હું તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને કાર્યકર્તાઓનો આભાર માનું છું અને તમામ મતદાર ભાઈઓનો પણ આભાર માનું છું. તો આ તરફ દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસને રાહત મળી છે. કોંગ્રેસે રાજ્યમાં જે એકમાત્ર નગરપાલિકા જીતી છે તે છે સલાયા, જ્યાં કોંગ્રેસે સત્તા ટકાવી રાખી છે. મોટી વાત એ છે કે સલાયા પાલિકામાં ભાજપનું ખાતું પણ નથી ખુલ્યું. પાલિકાની 28 બેઠકોમાંથી કોંગ્રેસને 15 અને આપને 13 બેઠકો મળી છે. મંત્રી મુળુભાઈ બેરાના મત વિસ્તારમાં જ ભાજપના સુપડા સાફ થઈ ગયા. ભાજપની જેમ જ AIMIMનો સલાયામાં સફાયો થયો છે. સલાયામાં મોટી વાત છે આમ આદમી પાર્ટીનું સારું પ્રદર્શન. મતગણતરી દરમિયાન એક સમયે આપ સૌથી આગળ હતી, જેને જોતા પાલિકા તેના ફાળે આવશે તેવું લાગતું હતું, પણ છેલ્લે પાસા પલટાઈ ગયા. એક સમયના સાથીદારો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હવે સલાયામાં સત્તા પક્ષ અને વિપક્ષની ભૂમિકામાં છે. સલાયાની જનતાએ ફરી એકવાર સલાયા નગરપાલિકાની અંદર કોંગ્રેસ પક્ષને શાસન કરવા માટે બહુમતી આપી છે અને અમે જનતાને પણ હૈયાધારણા આપીએ છીએ કે આવતા 5 વર્ષ દરમિયાન સલાયાની જનતાની જે અપેક્ષાઓ કોંગ્રેસ પક્ષ તરફ રાખી છે એ અપેક્ષાઓ અમે પૂર્ણ કરશું. સલાયામાં જ્યાં ભાજપને ઝટકો લાગ્યો છે, ત્યાં દ્વારકા નગરપાલિકામાં ઐતિહાસિક જીત મેળવી છે. પાલિકાની તમામ 28 બેઠકો ભાજપના ફાળે આવી છે. દબાણોના ડિમોલેશનનો મુદ્દો કદાચ ભાજપને ફળી ગયો છે. ધારાસભ્ય પબુભા માણેકનો દાવો છે કે દેશના લોકોએ દ્વારકાના વતનીઓ પાસેથી શીખવું જોઈએ. નગરપાલિકાની ચૂંટણી આમ રાજકીય રીતે નાની કહેવાય, પરંતુ હું તો એમ માનું છું કે આખા ભારતે છે ને બધાએ પણ છે ને આ દ્વારકાના સમાજો પાસેથી શીખ લેવાની જરૂર છે. કારણ કે દ્વારકાની અંદર દરેક સમાજ આટલું સમજદાર છે, આટલું વિવેકવાળું છે અને દેશ પ્રેમી કહીએ તોય પણ હાલે. તો આ તરફ પોરબંદરમાં ઇતિહાસ સર્જાયો છે. જિલ્લાની 2 નગરપાલિકામાં ન તો ભાજપ કે કોંગ્રેસને સત્તા મળી છે કે ન તો આમ આદમી પાર્ટીને. આ બંને પાલિકાઓમાં સમાજવાદી પાર્ટી મેદાન મારી ગયું છે. કુતિયાણાથી સપાના ધારાસભ્ય કાંધલ જાડેજાને કારણે બંને પાલિકા સપાના ફાળે આવી છે. રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીને 20 અને ભાજપને 8 બેઠકો મળી છે, જ્યારે કુતિયાણામાં સપાને 14 અને ભાજપને 10 બેઠકો મળી છે. આ સાથે જ કુતિયાણા પાલિકામાં ભાજપ અને ઢેલીબેન ઓળેદરાના 4 દાયકાના શાસનનો અંત આવ્યો છે. ઢેલીબેનની સામે ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના ભાઈ કાના જાડેજાને સમાજવાદી પાર્ટીમાંથી મેદાનમાં ઉતાર્યા હતા. બંને પાલિકાની તમામ બેઠકો પર સપાએ ઉમેદવાર ઉતાર્યા. આ નિર્ણય કાંધલને ફળી ગયો. લોકોના પરિવર્તન જે 30 વર્ષથી પીછાઈ રહ્યા હતા, કોઈનું કામ થતું નહોતું અને માણસોને ત્યાં બહુ તકલીફ હતી. પ્રાથમિક સુવિધા કોઈ દિવસ કંઈ મળી નથી, કોઈ બોલી શકતા નહીં. અમે અવાજ ઉઠાવ્યો હતો અને અમને બધા આશીર્વાદ આપ્યા પ્રજાએ, બધા અમારી સાથે રહ્યા છે. એ બધા પ્રજાજનોનો આભાર માનું છું કે મારી પર વિશ્વાસ મૂક્યો છે. એ વિશ્વાસ હું કાંઈ નહીં લગાવી શકું. હવે અમારી જવાબદારી વધી જશે ભાઈ, હવે જવાબદારી વધવાની છે અમારી. રાણાવાવ કુતિયાણામાં મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા વતી હું એને આશ્વાસન આપું છું કે હું કુતિયાણાનું અને રાણાવાવનું એવી રાણાવાવની કુતિયાણા નગરપાલિકા છે એવી સરસ રીતના કુતિયાણા નગરપાલિકા બનાવી. જૂનાગઢ મહાનગરપાલિકામાં જ્યાં ભાજપે સત્તા ટકાવી રાખી છે, ત્યાં શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર અને શહેર ભાજપમાં મોટું નામ એવા ગિરીશ કોટેચાને ઝટકો લાગ્યો છે. કોટેચાના પુત્ર પાર્થ કોટેચાએ શહેરના વોર્ડ નંબર 9માં હારનો સામનો કરવો પડ્યો છે. નવાઈની વાત એ છે કે
કે પાર્થને અપક્ષ ઉમેદવાર અશ્વિન ભરાઈએ હરાવ્યા છે, એ પણ 4,431 મતોથી. તો સામે ચૂંટણીના પરિણામ આવતા જ કોંગ્રેસના હારેલા ઉમેદવાર મહિપતસિંહે ભાજપનો ખેસ ધારણ કરી લીધો. પાર્થ કોટેચાને રાજકારણમાં એન્ટ્રી સમયે જ ઝટકો લાગ્યો છે. આ સાથે જ જૂનાગઢ મહાનગરપાલિકામાં કોટેચા પરિવારની એક્ઝિટ થઈ છે. આણંદની આંકલાવ નગરપાલિકામાં કોંગ્રેસનું સંપૂર્ણપણે ધુવાણ થયું છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના મત વિસ્તારમાં જ કોંગ્રેસ એક પણ બેઠક જીતી નથી શકી. ચોંકાવનારી વાત એ છે કે આંકલાવ પાલિકાની 24 બેઠકોમાંથી સૌથી વધુ 14 બેઠકો અપક્ષને મળી છે. ત્યારબાદ ભાજપને 10 બેઠકો મળી છે. કોંગ્રેસ ક્યાંય નથી. સામાન્ય રીતે અપક્ષો કિંગ મેકર સાબિત થતા હોય છે, પણ આંકલાવમાં તો અપક્ષ જ કિંગ છે. જો કે 10 બેઠકો સાથે ભાજપ સમીકરણો બદલી શકે છે. છોટાઉદેપુર નગરપાલિકામાં પણ આંકલાવ જેવો જ ઘાટ સર્જાયો છે. અહીં પણ બહુમતી અપક્ષોને મળી છે. પાલિકાની 28 બેઠકોમાંથી ભાજપને 8, સપાને 6, કોંગ્રેસને 1 અને અપક્ષને 13 બેઠકો મળી છે. એટલે કે પાલિકામાં કિંગ મેકર અપક્ષો અને સપા છે. છોટાઉદેપુર નગરપાલિકાના પરિણામોની બીજી 2 ખાસિયતો પણ છે. સમાજવાદી પાર્ટીએ અહીં 6 ઉમેદવારો ઉતાર્યા હતા. તેમાંથી તમામ 6 ઉમેદવારોની જીત થઈ છે. હજુ મોટી વાત એ છે કે વોર્ડ નંબર 5ના સપાના ઉમેદવાર મુફીસ શેખની માત્ર 1 મતથી જીત થઈ છે, જે 1 મતનું મૂલ્ય બતાવે છે. અમે પ્રથમ વખત સમાજવાદી પાર્ટીને છોટાઉદેપુરમાં લાયા. ફોર્મ ભરતી વખતે પણ અમે કીધેલું કે અમે 6 સીટ જીતીશું ને આજે પરિણામ જાહેર થયું છે. સમાજવાદી પાર્ટી પ્રથમ વખત 6 સીટ જીતી છે અને બોર્ડ બનાવવા માટે સમાજવાદી પાર્ટી નિર્ણાયક ભૂમિકા ભજવશે. મારો એક ઉમેદવાર 1 વોટથી જીતેલો છે. 1 વોટની શું કિંમત છે એ આજે અમને અને પ્રજાને બંનેને ખબર પડી છે. 1 વોટથી મારો ઉમેદવાર જીત્યો છે. હવે જીતના જશ્નના દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો છે પાટણના રાધનપુરના, જ્યાં નગરપાલિકામાં સત્તા પરિવર્તન થયું છે. ભાજપે 28માંથી 25 બેઠકો જીતીને કોંગ્રેસને સત્તામાંથી બહાર કરી દીધી છે. તેની જ ખુશીમાં રાધનપુરથી ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તાનમાં આવી ગયા અને કાર્યકરો સાથે ઝૂમી ઉઠ્યા અને વિજેતાઓને ખભે બેસાડીને વધાવી લેવાયા. અત્યાર સુધી રાધનપુર પાલિકામાં સત્તા પર રહેલી કોંગ્રેસને આ વખતે ફક્ત 3 બેઠકો મળી છે. પાટણ કોંગ્રેસના અધ્યક્ષના પત્ની પણ પોતાની બેઠક પરથી જીતી ન શક્યા. આ સાથે જ રાધનપુર કોંગ્રેસ મુક્ત થવાને આરે છે, જે ભાજપ માટે મોટી જીત છે. બધી રાધનપુરની 18 આલમ ભેગી મળીને જે 1 થી 7 વોર્ડમાં જે 25 સીટો અમને આપી છે, એ બદલ હું રાધનપુરની જનતાનો હૃદયથી ખૂબ આભાર માનું છું અને અમારા મોવડી મંડળનો અને અમારા જિલ્લાના નાના સંગઠનનો ખૂબ આભારી છું કે એ 25 સીટો આપી છે અને કોંગ્રેસ મુક્ત બનાવી દીધો છે અહીંયા રાધનપુરને. વડોદરાની કરજણ નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. આ એ જ પાલિકા છે જ્યાં વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ નિશાળિયાએ પ્રચાર દરમિયાન નિવેદનથી વિવાદ ઉભો કર્યો હતો. 7 વોર્ડની 28 બેઠકોમાંથી ભાજપે 19 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસ 1 પણ બેઠક પર જીતી નથી શકી. તો સામે આમ આદમી પાર્ટીએ 8 બેઠકો જીતી છે, જેમાંથી 1 આખી પેનલ વિજેતા બની છે. આ પરિણામો પણ કોંગ્રેસ માટે ઝટકા સમાન રહ્યા છે. પરિણામોના ટ્રેન્ડ પરથી જોઈ શકાય છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ પર ભારે પડી રહી છે. કોંગ્રેસ ઘણી જગ્યાએ પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂકી છે, તો બીજી તરફ અપક્ષો પણ પક્ષોને ભારે પડી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. જીત અને ઉજવણીના માહોલ વચ્ચે એવા દ્રશ્યો પણ સામે આવ્યા જે પોતાનામાં અનોખા હતા. વિજય રેલીમાં ફૂલોના વરસાદની સાથે કેટલીક જગ્યાએ નોટોનો પણ વરસાદ થયો હતો. ચૂંટણી કોઈ પણ હોય, વિજેતા પક્ષની ઉજવણી સામાન્ય બાબત છે. આ વખતે પણ એવું જ થયું. ઐતિહાસિક જીતને જોતા ભાજપની ઉજવણીનો વ્યાપ વધારે હતો. આ દ્રશ્યોને જોતા તે સમજી શકાય છે. રાજકોટના જેતપુરના દ્રશ્ય જોઈ લો. નગરપાલિકામાં ભાજપની જીત બદલ ભાજપે વિજયોત્સવ મનાવ્યો.
જીતની ખુશીમાં ધારાસભ્ય જયેશ રાદડિયા અને પાલિકાના પૂર્વ પ્રમુખ ઢોલીઓ પર નોટોનો વરસાદ કરતા નજરે પડ્યા. જીત મોટી હતી એટલે નોટોનો વરસાદ પણ લાંબો ચાલ્યો. જીત માટે જવાબદાર રાદડિયાની સાથે નોટો ઉડાડતા આ એ જ સુરેશ સખરેલિયા છે, જેમને ભાજપે ટિકિટ ન આપતા તેઓ નારાજ થયા હતા. પણ રાદડિયાની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો હતો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને પણ પરિણામોમાં ઉજવણી કરવાની તક મળી ગઈ. ડેડિયાપાડા તાલુકા પંચાયતની ઝાંખ બેઠક આમ આદમી પાર્ટીએ ભાજપ પાસેથી ખૂંચવી લેતા ચૈતર સમર્થકો સાથે ઝૂમી ઉઠ્યા અને આદિવાસી નૃત્ય કર્યું. ડેડિયાપાડાની સર્વ જનતાની જીત છે. એ લોકોએ અમારી કામગીરી જોઈને જે અમારા પર ભરોસો મૂક્યો છે, ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં આ એમના ભરોસા પર અમે કાયમ ઉતરીશું. જીતના જશ્નમાં કેટલીક જગ્યાએ વિવાદ પણ સર્જાયો. મામલો તંગ પણ બન્યો અને નાસભાગ પણ મચી. જૂનાગઢના વોર્ડ નંબર 8માં જીતેલા કોંગ્રેસના ઉમેદવારે વિજય સરઘસ કાઢતા જૂથ અથડામણ થઈ હતી. શહેરના ચીતાખાના ચોકમાં બે જૂથ સામસામે આવી જતા પહેલા નારેબાજી થઈ અને પછી પથ્થરમારો, જેમાં કેટલાક લોકોને ઈજા થઈ હતી અને 3 લોકોની અટકાયત પણ કરવામાં આવી. ખેડાના મહેમદાવાદમાં તો ઉજવણીના ઉન્માદમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર ફરકાવવામાં આવ્યા. સોનાવાલા હાઈસ્કૂલની બહાર જાણે બિશ્નોઈના સમર્થનમાં રેલી નીકળી હોય તેવા દ્રશ્યો સર્જાયા. વિજેતાને વધાવવા જતા લોકો ભાન ભૂલ્યા હતા. પોલીસે ટોળાને વિખેરીને તપાસ શરૂ કરી છે. સવાલ એ છે કે આખરે રાજકીય સરઘસમાં ગેંગસ્ટરનું સમર્થન કોણે અને કેમ કર્યું? 2 યુવકો લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરતા જણાયેલ હતા. એટલે તાત્કાલિક ત્યાં અમારી લોકલ પોલીસ પણ બંદોબસ્તમાં હતી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનો બંદોબસ્તમાં હતા. એટલે તાત્કાલિક બંને વ્યક્તિ શંકાસ્પદ લાગતા બંનેને પકડી અને પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છીએ. બંનેની પૂછપરછ કરતા બંને અમદાવાદના જે યુવાનો હોવાની જાણ થયેલ છે. દાહોદના દેવગઢ બારિયામાં ચૂંટણી પરિણામ જાહેર થતાં જ પથ્થરમારો થયો હતો. શહેરના કાપડે વિસ્તારમાં થયેલા વિવાદમાં 3 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. પોલીસે મોરચો સંભાળતા સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો. મોરબીના વાંકાનેરના વોર્ડ નંબર 6માં પણ ફટાકડા ફોડવા બાબતે 2 જૂથો સામસામે આવી ગયા. ભાજપના ઉમેદવારો વિજેતા થતા આપના ઉમેદવારોની દુકાન પાસે ફટાકડા ફોડાયા, જેને જોતા મામલો ઉગ્ર બન્યો હતો. છોટાઉદેપુરમાં પરિણામ બાદ બસપા અને ભાજપ કાર્યકરો સામસામે આવી ગયા. પરિસ્થિતિ બગડે તે પહેલા જ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. તો બીજી તરફ જીતની ખુશીમાં કેટલીક જગ્યાએ કાર્યકરો ભાન ભૂલ્યા અને બુલડોઝરમાં વિજય રેલી કાઢી બેઠા. મહેસાણાના વડનગરમાં કોંગ્રેસે જેસીબીમાં વિજય સરઘસ કાઢ્યું. આગળના ભાગે વિજેતા સાથે કાર્યકરો પોતાના જીવના જોખમે સવાર થયા. ટીંગાટોળી કરાઈ. જો કોઈ ચૂક થઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. તો આ તરફ વલસાડમાં નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા ભાજપના કાર્યકરોએ જેસીબીમાં વિજય સરઘસ કાઢ્યું હતું અને બાળકીને જેસીબીના લોડર પર બેસાડી દેવાય. આ ઉજવણી ભારે પણ પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.